ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભીંડાનું શાક. અહીંયા આપણે ભીંડાને ધોઈ અને લૂછી ઊભી પટ્ટીમાં સમારી લીધો છે, કારણ કે ભીંડાઓ નીચે એના એકદમ નાના છોડમાં ઉગે છે, એમાં ધૂળ પણ હોય છે, પેટ્રોક્સાઇડ નામનું કેમિકલ હોય છે, માટે આપણે સાફ કરવો ખૂબ જરૂરી છે. 250 ગ્રામ ભીંડો હોય ત્યારે આપણે 1.5 ચમચી તેલ લેવાનું. નથી તેલ ઓછું પડતું, નથી તેલ વધારે પડતું. તમે ભીંડાની શેમાં વઘારો છો? અમારા ઘરે ભીંડું જીરામાં વઘારે છે, કારણ કે જીરું આપણા પાચન તંત્રને મજબૂત રાખે છે, ટેસ્ટ પણ સારો આવે છે. આમ તો મારા મમ્મી ભીંડાના શાકને હિંગમાં અને હળદરમાં વઘારતા. હવે અહીંયા જીરું સંતળાય એટલે મેં હિંગ અને હળદર ઉમેરી દીધી, સાથે આદુ લસણની પેસ્ટ ઉમેરી દેવાની. 1 ચમચી લસણીયો મસાલો પણ તમે ઉમેરી શકો છો. તો લસણમાં વઘારેલું ભીંડાનું શાક ખૂબ સરસ લાગે છે. હવે આપણે એ ભીંડાની જે પટ્ટી આપણે સમારેલી છે એને આપણે સરસ રીતે હવે બોટમ કઢાઈની અંદર વઘારી લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે અહીંયા હળદરમાં આપણે ભીંડો છે 250 ગ્રામ એ માત્ર ને માત્ર હિંગ અને હળદરના વઘારમાં ઉમેરી દીધો છે. સાથે આપણે થોડું આદુ મરચાંની પેસ્ટ લીધી છે, જેના કારણે આપણો ભીંડો ખૂબ સરસ ટેસ્ટી બને. હવે અહીંયા આપણે એમ થશે કે તેલ ઘણું ઓછું છે. ના, તેલ પ્રોપર છે. નથી તેલ મેં વધારે લીધું, નથી તેલ મેં ઓછું લીધું. આપણી હેલ્થ માટે તેલ વધારે ખાવું એ પણ નુકસાનકારક છે. તો અહીંયા આપણે તેલમાં જ માત્ર ભીંડાને ચડવા દેવાનું છે, પાણી નથી ઉમેરવાનું. આપણે ઊભી પટ્ટીમાં એટલા માટે સમાર્યો છે કે ફટાફટ આપણો ભીંડો ચડી જાય, વાર પણ લાગતી નથી. અને હા, આમાં તમે ભીંડા અને બટેકાનું શાક પણ આરામથી બનાવી શકો છો. 2 થી 3 મિનિટ સુધી આપણે આમ જ સાંતળવાનું. દર 1 મિનિટે તળિયે ભીંડો ચોંટે નહીં એટલે આપણે હલાવતા રહીશું. બધા મસાલા જો તમે અત્યારે જ કરશો તો બધા મસાલા તળિયે ચોંટી જાય છે. ખાસ કરીને ભીંડાના શાકમાં બિલકુલ ટેસ્ટ આવશે નહીં, માટે તમારો ભીંડો તો એકદમ પ્રોપર 90% સુધી ચડી જાય એ પછી જ આપણે નમક, ધાણા જીરું, લાલ મરચું અને થોડો અમથો મેગી મેજિક મસાલો જે ગરમ મસાલો આવે છે ઉમેરી દેવાનો. અને ફરી આપણે ભીંડાને 2 મિનિટ સુધી સાંતળવા દઈશું. તમે અહીંયા જોઈ શકો છો, આપણો ભીંડો ચડશે એટલે તેલ બધું આપોઆપ છૂટું પડશે. તેલ ઉપર ઘણું બધું લાગશે, ભીંડાનું વજન ઓછું થઈ જશે. સિમ્પલ બની છે ભીંડાનું શાક. ખરેખર કેવું સરસ લાગ્યું, કેવું બન્યું એને કહીજો, અને આવી રીતે તમે પણ આ ભીંડાનું શાક બનાવજો.